નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। ધન્યવાદ। નમસ્કાર। આજના ખાસ વિશ્લેષણમાં આપણે એક બહુ જ મહત્વના મુદ્દા પર વાત કરવાના છીએ। અરવલ્લી જિલ્લાની આંગણવાડી બહેનોના તાજેતરના વિરોધ પ્રદર્શનો વિશે। વાત જાણે એમ છે કે સરકારના આદેશો અને જમીની વાસ્તવિકતા વચ્ચે કેટલી મોટી ખાઈ ઊભી થઈ ગઈ છે એ સમજવું આપણા સૌ માટે ખૂબ જરૂરી છે। તો ચાલો કોઈ પણ વિલંબ વગર સીધી જ શરૂઆત કરીએ। ઓકે, તો ચાલો આને બરાબર સમજીએ। વિચારો, આખી દુનિયા 1 મેના રોજ વિશ્વ મજૂર દિવસ મનાવી રહી હતી અને આપણું ગુજરાત તેનો સ્થાપના દિવસ ઉજવી રહ્યું હતું, બરાબર ને? પણ અરવલ્લીના મોડાસા ટાઉન હોલ ખાતે ચિત્ર કંઈક અલગ જ હતું। આ પાયાની આંગણવાડી બહેનોએ આ ઉજવણીના દિવસને એક જોરદાર વિરોધ પ્રદર્શનમાં ફેરવી નાખ્યો અને તેને નામ આપ્યું માંગ દિવસ। આ જ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે। હવે આજના આપણા વિશ્લેષણની રૂપરેખા જોઈએ। 1 મેનો માંગ દિવસ, આર્થિક સંઘર્ષ, ડિજિટલ વિભાજનની સમસ્યા, અધિકારીઓ પરના આક્ષેપો અને આખરે આનો ઉકેલ શું હોઈ શકે। બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું। તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી। 1 મે એટલે કે માઘ દિવસ। હવે જુઓ, આ આંદોલન કેવી રીતે ધીમે ધીમે મોટું થયું એ સમજવા જેવું છે। આ કંઈ રાતોરાત નથી થયું। છેલ્લા 2 મહિનાથી સતત હડતાળ ચાલી જ રહી હતી। પછી 5મી માર્ચે એક મોટો નિર્ણય લેવાયો। બહેનોએ ઓનલાઈન કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દીધી અને આ જ અસંતોષ ભેગો થઈને આખરે 1 મેના રોજ માંગ દિવસની વિશાળ રેલીમાં ફેરવાઈ ગયો। હવે વાત કરીએ બીજા અને કદાચ સૌથી મોટા મુદ્દાની, આર્થિક સંઘર્ષ। તો અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ બહેનોની મુખ્ય આર્થિક માંગણીઓ હજુ સુધી અધૂરી છે। તેઓ ખરેખર શું માંગી રહ્યા છે? એક તો નક્કી કરેલું લઘુત્તમ વેતન પૂરેપૂરું મળવું જોઈએ। બીજું, હાઈકોર્ટના જે ચુકાદાઓ આવ્યા છે તેનો યોગ્ય અમલ થવું જોઈએ। અને ત્રીજું, 60 વર્ષની વયમર્યાદાના નિયમને લગતી જે અનિશ્ચિતતા છે તેનો ઉકેલ લાવવો જોઈએ। આ કોઈ મોટા શોખની વાત નથી, દૈનિક જીવન નિર્વાહનો પાયાનો પ્રશ્ન છે। અને એવું નથી કે કોઈ વાતચીત નથી થઈ। સરકાર સાથે વાટાઘાટો થઈ ખરી, પણ એનું પરિણામ સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે। કાર્યકરોએ વેતન વધારાની અને આર્થિક સુરક્ષાની સ્પષ્ટ માંગણી કરી હતી, પણ તેની સામે મળ્યા માત્ર મોબાઈલ ફોન। વેતન વધારા વિશે કોઈ જ નિર્ણય ન લેવાયો। માંગણી આર્થિક ટેકાની હતી અને હાથમાં સ્માર્ટફોન પકડાવી દેવાયા। સ્વાભાવિક છે કે આનાથી અસંતોષ વધવાનો જ હતો। અહીંથી જ શરૂ થાય છે આપણો ત્રીજો મુદ્દો, ડિજિટલ વિભાજન એટલે કે ટેકનોલોજીના પડકારો। અને આ વાત ખૂબ જ સ્પષ્ટ રીતે બતાવે છે કે સરકાર શું ધારે છે અને જમીન પર ખરેખર શું થઈ રહ્યું છે। એક બાજુ સરકારનો આદેશ છે કે તમામ કામગીરી પોષણ ટ્રેકર એપમાં જ થવી જોઈએ, બધું જ ઓનલાઈન। પણ વાસ્તવિકતા, જે મોબાઈલ આપ્યા છે તે બરાબર ચાલતા નથી, એપ ખુલતી જ નથી અને આખરે બહેનોએ કંટાળીને પાછા પેલા જૂના ઓફલાઈન રજિસ્ટર પર જ આધાર રાખવો પડે છે। જરા કલ્પના કરો આંગણવાડી બહેનોના રોજિંદા દિવસની। પહેલાં તો એ બાળકોની હાજરી લે, તેમનું વજન અને ઊંચાઈ માપે, જે કુપોષણ સામે લડવા માટે બહુ જ ક્રિટિકલ ડેટા છે। પછી એ ડેટા પેલા પોષણ ટ્રેકરમાં નાખવા જાય, પણ ટેકનિકલ ખામીને લીધે એ લોગિન જ ના થાય। એટલે આખરે શું થાય? એ જ ડેટા ફરીથી જાતે ચોપડામાં લખવો પડે। ટેકનોલોજી આપણું કામ સરળ કરવા માટે હોય છે, રાઈટ? પણ અહીં તો એનાથી બમણી મહેનત થઈ રહી છે। ચાલો હવે આવીએ ચોથા અને ખૂબ જ ગંભીર મુદ્દા પર, અધિકારીઓ પર લાગેલા આક્ષેપો। રિપોર્ટ્સ મુજબ ફોન અને એપ્લિકેશનમાં ખામી હોવા છતાં બહેનો પર ઓનલાઈન કામ કરવા માટે સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવે છે। જુઓ, પરિસ્થિતિ કેવી જટિલ છે। અધિકારીઓ પર ડેટા લાવવાનું દબાણ અને કાર્યકરો પાસે કામ કરતા સાધનો જ નથી। અને આ જ કારણે આંગણવાડી બહેનોએ બહુ જ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે। તેઓએ સત્તાવાર આવેદનપત્રો આપીને જણાવી દીધું છે કે જ્યાં સુધી આ બધી ટેકનિકલ સમસ્યાઓ હલ નહીં થાય ત્યાં સુધી તેઓ ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે। તેઓ અત્યારે માત્ર ઓફલાઈન કામગીરી ચાલુ રાખી રહ્યા છે। એટલે કે તેઓ કામની ના નથી પાડી રહ્યા, પણ આ ખામીયુક્ત સિસ્ટમનો સખત વિરોધ ચોક્કસ નોંધાવી રહ્યા છે। તો હવે છેલ્લો મુદ્દો, આગળનો માર્ગ। આ બધાનો અંત શું? હવે અહીં જે વાત ખરેખર નોંધવા જેવી છે તે એ છે કે આ કાર્યકરોનું મહત્વ કેટલું છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સલાહકાર ડી.આર. જાદવ સાહેબનું એક નિવેદન છે કે આખા ગુજરાતમાં આંગણવાડી બહેનો કુપોષણ માટે જબરજસ્ત કામ કરી રહી છે, તેથી તેમની માંગણીઓ સ્વીકારવી જોઈએ। અને આ વાત 100% સાચી પણ છે। આ માત્ર પગાર કે એક મોબાઈલ ફોનનો પ્રશ્ન નથી, આ આખા રાજ્યના ભવિષ્યને સ્વસ્થ રાખનારા પાયાના સ્વાસ્થ્ય કાર્યકરોના કાનૂની હકોનો પ્રશ્ન છે।
એટલે આ બધું જોયા પછી એક મોટો અને જટિલ પ્રશ્ન આપણી સામે આવે છે. રાજ્ય સરકાર એક તરફ ડિજિટલ ટ્રેકિંગનો આગ્રહ રાખી રહી છે અને બીજી તરફ તેના સૌથી આવશ્યક ફ્રન્ટલાઇન આરોગ્ય કાર્યકરોની વાસ્તવિકતા સાવ અલગ છે. તો આ બે વચ્ચે સંતુલન કેવી રીતે રચાશે? શું ટેકનોલોજી આ બહેનો માટે ખરેખર મદદરૂપ સાબિત થશે કે પછી કાયમી માથાનો દુખાવો બની રહેશે? શ્રમ અધિકારો અને ટેકનોલોજી વચ્ચેનો આ સંઘર્ષ આવનારા સમયમાં વહીવટીતંત્ર માટે એક મોટો પડકાર બની રહેવાનો છે. આ જ વિચાર સાથે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર.